અમૃત આપણને રસપાન કરાવશે. હરિ ઓમ આનંદમાનંદકરમ પ્રસન્નમ જ્ઞાનસ્વરૂપમ નિજબોધરૂપમ યોગીન્દ્રમિડ્યામ ભવરોગવૈદ્યમ શ્રીમદ્ગુરું નિત્યમહં નમામિ યસ્યાંકે ચ વિભાતિ બોધરસુતા દેવાપગામસ્તકે ભાલે બાલવિધુર્ગલે ચ ગરલમ યસ્યોરસી વ્યાલરાટ સોયં ભૂતિવિભૂષણ સુરવર સર્વાધિપ સર્વદા સર્વઃ સર્વગત શિવઃ શશિનિભઃ શ્રીશંકર પાતુ મામ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ ભગવાન કી જય. સનાતન ધર્મ કી જય. શાંતિશ્વર મહાદેવ કી જય. રામકૃષ્ણ ભગવાન કી જય. હનુમાનજી મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. થોડી વાર આપણે બધાય પરમાત્મા સદાશિવના પરમ દિવ્ય જ્યોતિ સ્વરૂપનું લલાટમાં ધ્યાન કરીએ. પ્રણવના નાદ સાથે બધાય આંખો બંધ રાખજો, રટ્ટાર બેસજો. ભાવ કરો ભગવાન મહાદેવની શાંત શીતળ દિવ્ય જ્યોતિ લલાટમાં જલી રહી છે. ધ્યાન કરતાં કરતાં આપણી જીવ જ્યોતિ શિવ જ્યોતિની અંદર બળી રહી છે. આનંદ આનંદ શાંતિ શાંતિનો અનુભવ થઈ રહ્યો છે એવો ભાવ કરજો. ઓ
શાંતિ. 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 બ્રહ્મલીન પૂજ્યપાદ સદગુરુ ભગવાનના ચરણોમાં શતકોટી સાષ્ટાંગ વંદન. ચરખા ગામના આંગણે બ્રહ્મલીન પૂજ્યપાદ અમારા વડીલ ગુરુબંધુ એવા સ્વામી શ્રી શ્રદ્ધાનંદ સરસ્વતીજી મહારાજના આ પાવન ષોડશી મહોત્સવ પ્રસંગે આપણા સૌના ભાવભર્યા આમંત્રણથી જે પૂજનીય સંતો અહીં પધાર્યા છે એ સમસ્ત સંતવૃંદના ચરણોમાં પણ વંદન કરું છું. અત્રે ઉપસ્થિત ચાપરડા મુકામેથી જેઓ પધાર્યા છે એવા પૂજનીય મુક્તાનંદ સ્વામીજી મહારાજ કે જેઓ માનવ સમાજના અભ્યુત્થાન માટે અનેક સેવા પ્રકલ્પો ચલાવી રહ્યા છે. હોસ્પિટલ, બિનવારસી બાળકોને અભ્યાસથી માંડીને પગભર કરવા સુધીના મોટા સેવા કાર્યો, વૃદ્ધાશ્રમ છે, ખૂબ જ અદ્યતન ટેકનોલોજીવાળી હોસ્પિટલ જેઓ ચલાવી રહ્યા છે અને દર્દી નારાયણની જ્યાં સેવા થઈ રહી છે. આવા અનેકવિધ સેવા પ્રકલ્પો જેઓ ચલાવી રહ્યા છે એવા અખિલ ભારતના સાધુ સમાજના જેઓ અધ્યક્ષ છે, પંચ અગ્નિ અખાડાના જેઓ સભાપતિ છે એવા મુક્તાનંદજી મહારાજ, જુનાગઢ મુકામેથી પધારેલા દલપતગીરીજી મહારાજ, આપણા સૌના આમંત્રણથી જેઓ પધાર્યા છે એવા રાજકોટ રામકૃષ્ણ આશ્રમેથી અત્રે જેઓ પધાર્યા છે, બિરાજમાન થયા છે સ્ટેજ મંચો પર એવા પ્રભુપાદ સ્વામીજી મહારાજ, મેઘજાનંદ સ્વામીજી મહારાજ, ભુજથી પધારેલા રામકૃષ્ણ આશ્રમ ભુજથી પધારેલા સુખાનંદપુરીજી મહારાજ, નર્મદા આનંદ આશ્રમ કેવડિયાથી પધારેલા કૃપાલાનંદજી મહારાજ, એમની સાથેના સમસ્ત સંતવૃંદ, આપ સૌ સંતો મહાપુરુષોના ચરણોમાં વંદના કરું છું. આપણા સૌના ખરેખર અહોભાગ્ય છે કે આટલા વિશાળ સંત વૃંદની વચ્ચે આપણે સૌ બેઠા છીએ. સંતો મહાપુરુષોનું આગમન કલ્યાણ માટે હોય છે. આમ તો સંતોના દર્શનનું કારણ શાસ્ત્રમાં બે પ્રકારનું બતાવ્યું છે. એક તો બતાવ્યું છે કે ભગવાનની કૃપાથી સંત મળે છે. બિનુ હરી કૃપા મિલહી નહીં સંતા, અબ મોહિબા ભરોસા હનુમંતા. ભગવાનની કૃપા વગર સંત મળતા નથી. અને બીજું કારણ બતાવ્યું છે પુણ્ય પુંજ બિનુ મિલઈ ન સંતા. ગોસ્વામીજી મહારાજ કહે છે રામાયણમાં કે પુણ્ય વગર સંતો મળતા નથી. તો હવે સંત આપણને મળ્યા, સંતના દર્શન થયા, તેમાં કયું કારણ માનવું? ભગવાનની કૃપાથી મળ્યા કે પૂર્વના પુણ્યથી મળ્યા? તો એમ કહેવાય છે કે જો સંત જ્યાં બિરાજમાન હોય, એમનો જ્યાં આશ્રમ હોય, એમનો જ્યાં નિવાસ, એમની કુટીર જ્યાં હોય, ત્યાં આપણે જઈએ, આપણે સામે ચાલીને સંતની સામે જઈએ, સંતના દર્શન કરીએ. એ રીતે જો સંત મળે, સંતના દર્શન થાય, તો એ પૂર્વના પુણ્યથી મળ્યા ગણાય. પણ સંતો સામે ચાલીને આપણા આંગણે પધારે તો એ ભગવાનની કૃપાથી સંત મળ્યા કહેવાય. ખરેખર આપણી ઉપર ભગવાનની કૃપા છે કે આટલા બધા સંતો મહાપુરુષો આપણા ચરખા આશ્રમના આંગણે પધારીને
આપણને સૌને જેઓ પોતાની ચેતનાથી અભિભૂત કરી રહ્યા છે. સંતો મહાત્માઓના માટે નારદજી મહારાજે 3 વાતો કરી છે ભક્તિ સૂત્રમાં. મહત સંગસ્તુ દુર્લભો ગમ્યો અમોઘશ્ચ. સંતો મહાત્માઓનું દર્શન દુર્લભ છે. પહેલી વાત કરી, સંતો દુર્લભ છે. દુર્લભ કોને કહેવાય? કે જેમને પ્રાપ્ત કરવા માટે ઘણી બધી મુશ્કેલી સહન કરવી પડે, કષ્ટ સહન કરવું પડે, છતાં મળે કે ન પણ મળે, એને દુર્લભ કહેવાય. સંતો મહાત્માઓ દુર્લભ છે. આ કળીકાળની અંદર જ્યાં સંપ્રદાયોની બોલબાલા ચાલી રહી છે, તેવા કપરા કળીકાળની અંદર આવા સનાતન ધર્મ ધુરંધર સંતવૃંદ આપણને પ્રાપ્ત થયું. જે દુર્લભ છે એ આજે સુલભ થયું, એટલે ખરેખર આપણે સૌ અહોભાગી. અને બીજું બતાવ્યું, સંતો મહાત્માઓનું સંગ થયા પછી સંતોને ઓળખવા દુર્લભ છે. સંતોનું સંગ અગમ્ય બતાવ્યું છે. અગમ્ય એને કહેવાય કે જે જલ્દીથી ઓળખાય નહીં, સહજમાં જેની પહેચાન ન થાય. આપણને ઘણીવાર સંત મળી પણ ગયા હોય. એવું નથી કે સંતો અમુક કપડામાં જ હોય. સંતો બહુ ગુપ્ત રહેતા હોય છે. સંતો મળી જાય છતાં આપણી સાથે રહેતા હોવા છતાં સંતો ઓળખી શકાતા નથી. હવે સંતો ન ઓળખાય એનું પણ અમુક કારણ છે. એક તો શ્રદ્ધાનો અભાવ હોય છે. શ્રદ્ધા ન હોય એટલે સંતોને આપણે શરીર ઉપર દ્રષ્ટિ કરીને આપણે જેવા સામાન્ય મનુષ્ય ગણતા હોઈએ. પણ સંતોનું શરીર ભલે સામાન્ય માનવ જેવું હોય, પણ એની અંદરની ભીતરની ચેતના બહુ અલગ પ્રકારની હોય છે. સંતોની ચેતનાથી એમને ઓળખવાના હોય છે. સંતના દર્શન કરવા માત્રથી આપણને એમની ચેતનાનો અનુભવ થતો જ હોય છે. જો આપણે અંતર્મુખ વૃત્તિ ધરાવતા હોઈએ, શાંત ચિત્તે સંતની પાસે જઈને તમે થોડા અંતર્મુખ થાવ તો તમને એની ચેતનાનો જરૂર અનુભવ થશે. સંતો મહાપુરુષો, એમની અંદર શ્રદ્ધા કરવાથી જ એમનો સાચો લાભ પ્રાપ્ત થઈ શકે છે. પણ વર્તમાન સમયમાં લગભગ મોટા ભાગના માણસોની દ્રષ્ટિ દોષ ઉપર ટકેલી છે. દોષ જ જોયા કરે. આ આવા છે, આ તેવા છે, ભાઈઓમાં બહેનોમાં. ભગવાનના પણ દોષ જોયા છે, સમાજે કોઈને મૂક્યા નથી. સંતોના પણ દોષ જોવે છે. સંતની પાસેથી જો ખરો લાભ સંપાદન કરવો હોય તો સંતના દોષ જોવાનું બંધ કરો. સંતોના ગુણ ઉપર દ્રષ્ટિ રાખો. ઉપનિષદ પણ કહે છે, યાન્યન વદ્યાની કર્માણી તાની સુચરિતાની નો ઇતરાણી યસ્માન અસ્માકમ યાની સુચરિતાની તાની સર્વાણી નો ઇતરાણી તન્યોપાસ્યાની નો ઇતરાણી. તૈત્રીય ઉપનિષદની અંદર આવું કંઈક વચન કહેલું છે. એનો અર્થ એ છે કે શાસ્ત્ર અનુસાર જ ચેષ્ટા કરો. સદગુરુના ગુરુકુળની અંદર અભ્યાસ કરીને શિષ્ય જ્યારે પ્રસ્થાન કરતો હોય, પોતાના ગૃહે જતા હોય, ત્યારે અંતિમ વખતે ગુરુજનો સંતજનો શિષ્યને બોધ આપે છે કે હે શિષ્ય, તું શાસ્ત્ર અનુસાર જ વર્તન કરજે. શાસ્ત્ર વિરુદ્ધનું કોઈ આચરણ તું કરીશ નહીં. અમારા જીવનમાં પણ જે સારા ગુણો છે એનું જ તું અનુકરણ કરજે, બીજાને છોડી દેજે. સંતો મહાત્માઓની અંદર તમે સદભાવ કરશો, પૂજ્યભાવ કરશો તો તમને ચોક્કસ લાભ થશે. સંતના સમાગમથી લાભ થયા વગર રહેતો નથી. નારદજી મહારાજ કહે છે, સંતોનો સંગ અમોઘ હોય છે. અમોઘશ્ચ. અમોઘનો અર્થ એ થાય કે જે ફળ આપ્યા વગર રહે નહીં. સંતોના સંગનું ફળ મળે જ છે. જાણે કે અજાણે પણ જેમ અગ્નિનો સ્પર્શ દજાડે છે, જાણે કે અજાણે પણ જેમ બરફનો સ્પર્શ આપણને શીતળતા આપે જ છે, એમ જાણે કે અજાણે પણ કરેલો સંતો મહાપુરુષોનો સંગ આપણા જીવનમાં
કંઈક ઉત્થાન લાવે જ છે. એટલે સંતો મહાપુરુષોના સંગથી સમાગમથી જીવનનું ઉત્થાન ધીરે ધીરે થયા જ કરતું હોય છે. સંતો મહાત્માઓને તુલસીદાસજી મહારાજે ભગવાન કરતા પણ મોટી ઉપમા આપી છે. મોરે મન પ્રભુ અસ વિશ્વાસા, રામ તે અધિક રામ કર દાસા. રામ કરતા પણ રામના દાસ મોટા છે. ઉત્તરકાંડની અંદર સંતો માટે કાકભૂષુંડીજી મહારાજ ગરુડજીને કહે છે કે હે પક્ષીરાજ ગરુડજી, સંતો મહાત્માઓ જ ભગવાનના ગુણગાન ગાઈ ગાઈને જનમાનસની અંદર ભક્તિનો સંચાર કરે છે. સબ કર ફલ હરિ ભક્તિ સુહાઈ. સર્વ કર્મોનું ફળ ભગવાનની ભક્તિ છે. સો તેહી સંતન કાહુ પાઈ. પણ એ ભક્તિ સંતોની કૃપા વગર મળતી નથી. રામ સિંધુગન સજ્જન ધીરા, ચંદન તરુ હરિ સંત સમીરા. ભગવાન સમુદ્ર છે, પરમાત્મા સમુદ્ર છે, તો સંતો મહાપુરુષો મેઘ છે. સમુદ્રના ખારા જળને લઈને મેઘ વાદળો જેમ મીઠું જળ બનાવીને સમાજની ઉપર સંસારની ઉપર વૃષ્ટિ કરે છે, એમ સંતો મહાપુરુષો શાસ્ત્રોની અંદર જે પરમાત્માનું જટિલ ગૂઢ વર્ણન કરવામાં આવ્યું છે એને સરળ બનાવીને જનમાનસની અંદર ભગવાનની પ્રીતિ ઉપજાવે, ભગવાનની ભક્તિ જગાવે, આવું કામ સંતોનું છે. પરમાત્મા ચંદનનો વૃક્ષ છે તો સંતો સમીર જેવા છે. સંતો મહાપુરુષો પરમાત્માની સુગંધ, પરમાત્માના ગુણગાન ગાય ગઈને પરમાત્માની ભક્તિ સમાજની અંદર પ્રસારે છે, પ્રચારે છે. આવા સંતોના ગુણગાન આપણે ક્યાં સુધી ગાઈએ? સંતો મહાત્માઓના મિલનમાં સુખ બતાવ્યું છે. કાકભૂષુંડીજી મહારાજને ગરુડજીએ જ્યારે પ્રશ્ન કર્યો કે સંસારમાં મોટામાં મોટું દુઃખ કયું અને મોટામાં મોટું સુખ કયું, ત્યારે કાકભૂષુંડીજી કહે છે કે નહીં દરિદ્ર સમ દુઃખ જગ માહી, સંત મિલન સમ સુખ જગ નાહી. દરિદ્રતા સમાન જગતમાં કોઈ મોટું દુઃખ નથી. સંતોના મિલન સમાન, સંતોના દર્શન સમાન બીજું કોઈ મોટું સુખ નથી. આવા મહાપુરુષો જ્યારે અહીં ઉપસ્થિત છે ત્યારે આ આપણા ચરખા આશ્રમની જેમની સ્થાપના, જેમની કૃપા અને પ્રેરણાથી થઈ, ટીમ્બી હોસ્પિટલથી માંડીને સમસ્ત સૌરાષ્ટ્રભરની અંદર 17 આશ્રમો એવં ગામડે ગામડે ગુરુદેવે પદયાત્રા કરીને જે જન સમાજની અંદર શિવ ભક્તિ, માનવ સેવા, પાર્થિવ શિવલિંગ મહાપૂજન આવા અનેક માધ્યમોથી જન સમાજની અંદર કર્મ, ભક્તિ અને જ્ઞાનના સંસ્કારોનું અમૃત રેડ્યું. અમારા ગુરુદેવની આ પરંપરા આચાર્ય શંકર, આદ્ય જગતગુરુ શંકરાચાર્ય મહારાજની જ પરંપરા. શંકરાચાર્ય મહારાજ એટલે એક યુગ દ્રષ્ટા, એક આર્ષ દ્રષ્ટા મહાપુરુષ, ભગવાન શંકરનો જ સાક્ષાત અવતાર, જેમણે 32 વર્ષની અલ્પ આયુમાં અખિલ ભારત વર્ષમાં સનાતન ધર્મનો ઝંડો, સનાતન ધર્મનો ધ્વજ યુગો યુગો સુધી ફરકતો રહે એના માટે ભારતની ચારે દિશાઓમાં 4 મઠની સ્થાપના કરી. એક યોગી પુરુષ હતા. નાનેથી જ બાલ્ય વયથી જ શંકરાચાર્યજી મહારાજના જીવનમાં એવી ઘણી બધી ઘટનાઓ આપણને જોવા મળે છે કે આપણે સ્વીકારવું પડે કે શંકરાચાર્યજી મહારાજ સાક્ષાત પ્રભુ અવતાર જ હતા. એક એમની નાની એવી ઘટના, એમના ગુરુજી જે ગુફાની અંદર તપશ્ચર્યા કરતા હતા નર્મદા નદીને કાંઠે, ત્યારે નર્મદા નદીમાં વર્ષા ઋતુનું પૂર આવેલું અને એ પૂરનું પાણી વધતું વધતું ગુફાની અંદર પ્રવેશી રહ્યું હતું. ત્યારે શંકરાચાર્ય મહારાજે પોતાનું કમંડલું ગુફાના દ્વારની ઉપર મૂકી દીધું અને પોતાની યોગ શક્તિ વડે નર્મદાનું નીર એ કમંડળની અંદર બધું સમાઈ ગયું, પણ ગુફાની અંદર પાણીનો એક બુંદ પણ ન પ્રવેશી શક્યું. તમે કલ્પના કરો એ કેટલી તાકાત હશે.
સતયુગની અંદર અગસ્ત્ય ઋષિએ સમુદ્રનું પાન કરી ગયા હતા. એ ઘટના તો આપણે સાંભળી હશે. પણ એક નાનકડો 8 વર્ષનો બાળક, એના જીવનમાં આવી ઘટના, એમના તપહ તેજથી, એમની યોગ શક્તિથી આવી ઘટના આવા કળિયુગની અંદર બને એટલે સ્વીકારવું જ પડે. ઘણી બધી ઘટનાઓ. એકવાર શંકરાચાર્યજી મહારાજ એક ગરીબ વિધવાને ઘરે ભિક્ષાર્થી જઈ ચડ્યા. વિધવા ગરીબ હતી, એમની પાસે કોઈ ભિક્ષામાં આપી શકાય એવું અન્ન હતું નહીં. રડતી આંખે એ વિધવાએ શંકરાચાર્યજી મહારાજને ભિક્ષામાં માત્ર એક આમળું અર્પણ કર્યું. એક આમળું અર્પણ કર્યું. શંકરાચાર્યજી મહારાજે સમજી ગયા. એમની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. ઓહો, કેટલી દરિદ્રતા છે. આ વિધવા બાઈને ભિક્ષા આપવા માટે એમની પાસે અન્ન પણ નથી. એમના અંતરમાંથી પોકાર ઉઠ્યો. લક્ષ્મી દેવીને એમણે પ્રાર્થના કરી. શંકરાચાર્યજી મહારાજે લક્ષ્મી દેવીની પ્રાર્થના કરી. બીજે દિવસે એ વિધવાના આંગણે સોનાના આમળાનો વરસાદ વરસ્યો. આ શંકરાચાર્યજી મહારાજની તાકાત. 8 વર્ષની ઉંમરે આચાર્ય શંકરે સમસ્ત વેદોનું અધ્યયન પૂર્ણ કર્યું. 12 વર્ષની ઉંમરે શાસ્ત્રાભ્યાસ પૂર્ણ કર્યો. 12 વર્ષથી માંડીને 16 વર્ષની ઉંમરમાં એમણે 272 તો ગ્રંથો લખી નાખ્યા. કલ્પના કરો એમની કેટલી વિદ્વત્તા હશે, કેટલી પ્રચંડ એમની જ્ઞાનની જ્યોતિ જલી રહી છે ભીતરથી. કે આવા શંકરાચાર્યજી મહારાજે આપણા સનાતન ધર્મના પાયાને મજબૂત બનાવવા માટે કેટલું કેટલું લેખન કર્યું. એ આપણે વાંચવું હોય શંકરાચાર્યજી મહારાજના ગ્રંથો, એમના સ્તોત્રો, તો પણ આપણે બરાબર વાંચી ન શકીએ, એટલું ગૂઢ એમનું અદ્વૈત દર્શન છે. શંકરાચાર્યજી મહારાજે ભારતની અંદર એમને સનાતન ધર્મની સ્થાપના કરવાની હતી, સનાતન ધર્મનું અભ્યુત્થાન કરવાનું હતું. એમના માટે એમણે શાસ્ત્ર અને શસ્ત્ર બંનેની જરૂર પડેલી. અને સનાતન ધર્મના રક્ષણ માટે આચાર્ય શંકરે 7 અખાડાઓની પણ સ્થાપના કરી. જૂનો અખાડો, નિર્વાણી અખાડો, અગ્નિ અખાડો, આવાહન અખાડો, આવા 7 અખાડાઓ સ્થાપ્યા. કુંભ મેળાની અંદર આજે પણ આપણે જોઈએ છીએ કે નાગા બાવાઓ, દિગંબર સાધુઓ સૌથી આગળ એમનો સંઘ ચાલતો હોય છે અને અસ્ત્રો શસ્ત્રો વડે તેઓ કવાયત કરતા હોય છે. દેશના ધર્મના રક્ષણ માટે એ સંતો પણ આજે પણ યુદ્ધ કરવા માટે, લડવા માટે તૈયાર છે, કુરબાની દેવા માટે તૈયાર છે. આવા અખિલ ભારતની અંદર જેમણે સનાતન ધર્મનો ધ્વજ ફરકાવ્યો એવા આચાર્ય શંકરાચાર્યજી મહારાજની જ પરંપરામાં આપણને સૌને આપણા ગુરુદેવનું સાનિધ્ય સાંપડ્યું. ગુરુદેવનું જીવન એક મહાન ત્યાગી, વિરક્ત સંત મહાપુરુષનું જીવન, જેમણે નાની ઉંમરથી જ સંસાર પરિવારનો ત્યાગ કરી ગુરુદેવના આદેશ અનુસાર ઋષિકેશ અને કાશી ક્ષેત્રમાં સંસ્કૃત વ્યાકરણથી માંડીને વેદાંતનો ગૂઢ અભ્યાસ કર્યો. અભ્યાસ પૂર્ણ કરી સૌરાષ્ટ્રની ધરા ઉપર ગુરુ આજ્ઞાથી જ પધાર્યા. પદયાત્રા ચાલુ કરી. ઘરે ઘરે 5 ઘરે ભિક્ષા માગી. અને ભિક્ષા પણ કરપાત્રની અંદર. કોઈ પાત્ર રાખવાનું નહીં, કોઈ થાળી નહીં, કોઈ વાટકો નહીં. હાથની અંદર જે કાંઈ મળે 5 ઘરે એમાંથી જ એ શરીરની નિર્વાહ આપવાનો. બાકી 6ઠું ઘર માગવાનું નહીં. લક્ષ્મીનો સ્પર્શ કરવાનો નહીં. બહેનો માતાઓના સંપર્કથી દૂર રહેવાનું. શિવની ભક્તિ કરવાની. સમાજની વચ્ચે, ગામમાં કે શહેરમાં વચ્ચે રહેવાનું નહીં. ગામની બહાર એકાંત સ્થાનમાં જ નિવાસ કરવાનો. એ સ્થાન કદાચ સ્મશાન હોય તો ત્યાં પણ ગુરુજી રહ્યા છે. કબ્રસ્તાનની કબરની ઉપર ભજન કરતા કરતા, ધ્યાન કરતા કરતા પણ ગુરુદેવે રાતની રાત વિતાવી છે. આવા ત્યાગી પરમહંસ સદગુરુ દેવ આપણને મળ્યા. આપણી ઉપર ભગવાનની ખૂબ કૃપા. સદગુરુદેવનો મહિમા ક્યાં સુધી ગાઓ? એ મહિમાનું વર્ણન કરતા કરતા આંખો ભીની થઈ જાય છે. જેમની કૃપાથી આજે આપણે સૌ આ ચરખા આશ્રમની ભૂમિ ઉપર એક આવા વિશાળ કાર્યક્રમમાં, આટલા વિશાળ
સંત વૃંદની વચ્ચે બેઠા છીએ, એમના ચરણોમાં બેઠા છીએ, એ ગુરુદેવની આપણી ઉપર કૃપા જ છે. આવા ગુરુદેવ એને એમનું જ જેમણે શિષ્યત્વ સ્વીકારીને સદગુરુદેવને પરમાત્મા માનીને જેમણે તન મનથી અને સાચી નિષ્ઠાથી જેણે સેવન કર્યું એવા શ્રદ્ધાનંદ સરસ્વતીજી મહારાજ, અમારા વડીલ ગુરુબંધુ કે જેમની આજે ષોડશી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. સેવાની મૂર્તિમંત એમનું સ્વરૂપ, ગુરુ સેવા અને શ્રદ્ધા એમની એટલી શબરીબાઈ જેવી. ગુરુ વચન જે નીકળે એ સત્ય થાય જ, એવી એમના અંતરમાં અતૂટ શ્રદ્ધા હતી. ભણતર સાવ નહિવત, પણ સેવાનું કામ એમનું મોટું એટલે અભણ તોટકની જેમ ગુરુ સેવાની અંદર લાગી ગયેલા. સંત સમાગમમાં ખૂબ અભિરુચિ હતી અને ગુરુદેવનો સમાગમ જ્યારે શ્રદ્ધાનંદ સ્વામીજીને મળ્યો ત્યારથી એમનું જીવન આખું બદલાયું. એમના જીવનની દિશા બદલાઈ ગઈ અને સંતનો ગુરુદેવનો સમાગમ કરતા કરતા ભીતર વૈરાગ્ય પ્રગટ્યો. એકવાર શ્રદ્ધાનંદ સ્વામીજીએ મને કહેલું કે જ્યારે વૈરાગ્ય વધતા વધતા બહુ ઉત્કટ થયો, ચોમાસાનો મુશળધાર વરસાદ વરસતો હતો અને ભીતર વૈરાગ્ય પ્રગટેલો એટલે ઘરેથી કોઈને કહ્યા વગર વરસાદમાં પલળતા પલળતા શ્રદ્ધાનંદ સ્વામી ચરખાથી માંડીને રાણસીકી સુધી ચાલીને ગુરુદેવના દર્શને ગયા હતા અને ગુરુદેવને પ્રાર્થના કરી કે મને સંસારના બંધનોથી મુક્ત કરાવો. ગુરુદેવની કૃપા થઈ અને એમને ઘરબારનો ત્યાગ કરાવ્યો, શ્વેત વસ્ત્ર અર્પણ કરાવ્યા અને એમને આશ્રમમાં રહીને ભજન કરવાની આજ્ઞા આપી. ગુરુદેવ જે આશ્રમમાં એમને મોકલે ત્યાં જાય, ગુરુદેવ જે આજ્ઞા કરે એ કામ પૂર્ણ કરે. ચરખા ગામને આંગણે જ્યારે આશ્રમના પાયા ખોદાણા ત્યારે એ પાયા ખોદવાથી માંડીને બગીચાને ઉછેરવા સુધીની મોટામાં મોટી સેવા, પાયાની સેવા એ શ્રદ્ધાનંદ સ્વામીજીએ કરેલી. પાયાની અંદર બેસીને ભગવાનના ઓમ નમઃ શિવાયનો જપ કરે, આશ્રમની અંદર ચેતના આવે. એ હેતુથી શ્રદ્ધાનંદ સ્વામીજીએ પાયામાં બેઠા બેઠા ધૂન બોલાવેલી. આશ્રમના વૃક્ષોને રાત્રે 2 વાગે ઉઠીને પાણી પાય, ડંકી ધમી ધમીને પાણી કાઢે. આજે એમની ષોડશી જ્યારે ઉજવાઈ રહી છે ત્યારે આ આશ્રમના એક એક પાન એમને શ્રદ્ધાનંદ સ્વામીજીને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરતા હશે કે જેમણે આ વૃક્ષોનું જતન કર્યું. ત્યારબાદ ધીમે ધીમે આશ્રમનો ખૂબ વિકાસ થયો. ગુરુદેવ જ્યારે એમના ઉપર ખૂબ પ્રસન્ન થયા, એમનું તપ પાક્યું, શ્રદ્ધાનંદ સ્વામીજીનું ભજન પરિપક્વ થયું, ત્યારે ગુરુદેવે એમને સંન્યાસ દીક્ષા અર્પણ કરી પોતાની સાથે સેવામાં નિયુક્ત કર્યા. ગુરુદેવને ભિક્ષા કરાવવાથી માંડીને આગંતુક મહેમાનો દર્શનાર્થીઓને શ્રદ્ધાનંદ સ્વામી ખૂબ ભાવથી પ્રેમથી જમાડતા. અંદરનો ભાવ જ એવો, એટલે કુદરતી એમના હાથે રસોઈ એટલી મીઠી બને કે ખાનારો ખાતા ધરાય નહીં. રાત્રે 12 વાગે આવ્યો હોય, પોતે જમતા હોય, શ્રદ્ધાનંદ સ્વામી ભિક્ષા લેતા હોય, એ વખતે પણ જો કોઈ મહેમાન આવી ચડે તો પોતે જમવાનું છોડીને એમના માટે ભિક્ષાની વ્યવસ્થા કરે. તૈયાર ન હોય તો રસોઈ બનાવી નાખે અને પ્રેમથી એને પાસે બેસીને માતૃવત સ્નેહપૂર્વક એમને જમાડે. એટલે સમગ્ર સત્સંગી સમુદાયની અંદર શ્રદ્ધાનંદ સ્વામીજીના ચરણોમાં બધાઈને અનન્ય પ્રેમ છે. એટલે આવા શ્રદ્ધાનંદ સ્વામી કે જેમણે ગુરુજીની સેવા કરી અને પોતે સંન્યાસી હોવા છતાં ગૃહસ્થીઓને જમાડવાની સેવા કરી, આવું એમનું પવિત્ર દિવ્ય જીવન હતું. અને એટલું નિર્મળ એમનું જીવન, નિખાલસ, કે વહેલી સવારે ઉઠીને બ્રાહ્મ મુહૂર્તમાં ગુરુદેવના કક્ષના બારણાની સામે બેસી જાય, હાથમાં માળા લઈને. માળા ગુરુ મંત્રની માળા જપતા જાય. ગુરુદેવ જ્યારે કક્ષમાંથી બહાર આવે ત્યારે જ એની માળા પૂરી થાય. ઘણી વખત તો જપ કરતા કરતા એમને એવી ભાવ સમાધિ લાગી જાય કે હાથમાંથી માળા છૂટી જાય. ગુરુદેવને પણ એમના પ્રત્યે અંદરનો ખૂબ પ્રેમ હતો.
અને ગુરુદેવ એમને ઘણીવાર મીઠો ઠપકો પણ આપતા. પણ કોઈ એમની ભૂલ થઈ હોય શ્રદ્ધાનંદ સ્વામીજીની તો મીઠો ઠપકો આપે, પણ શ્રદ્ધાનંદ સ્વામીજીના હૃદયમાં ગુરુદેવ પ્રત્યે જરા પણ એમને કુભાવ થતો નહીં. અમે તું જોયું છે ઘણી વખત ગુરુદેવ જ્યારે ક્યારેક દખતા હોય ત્યારે હાથ જોડીને ઊભા રહી જાય, નાથ ક્ષમા કરો, હવે આવી ભૂલ હું નહીં કરું. આવી નમ્ર ભાવે દિન ભાવે ગુરુદેવને પ્રાર્થના કરતા. અંતિમ ઉંમરમાં છેલ્લી અવસ્થામાં શ્રદ્ધાનંદ સ્વામીજીને ગુરુદેવે ચરખા મુકામે રહીને ભજન કરવાની આજ્ઞા આપી. ત્યારે પણ ચરખા આશ્રમમાં રહીને એમણે ખૂબ ભજન કર્યું. ચરખા આશ્રમમાં એમના દર્શન માટે આવવા વાળા સત્સંગીઓને કાયમ પ્રેમ અને ગુરુ ભક્તિની હૂંફ મળ્યા કરતી. આવા શ્રદ્ધાનંદ સ્વામીજીને આજે એમના ષોડશી મહોત્સવ પ્રસંગે આપણે સૌ મનોમન શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. આવો આજે ઘણા સંતો મહાપુરુષોને આપણે સાંભળવા છે. એમના અમૃતમય વચનોને સાંભળીને હૃદયસ્થ કરી જીવનને આપણે દિવ્ય બનાવવું છે. તો આવા મહોત્સવ પ્રસંગે સમસ્ત સંત વૃંદને વંદન કરું છું અને ગુરુદેવના ચરણોમાં વંદન કરી મારી વાણીને વિરામ આપું છું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.